કતારગામ ખાનગી ટ્યુશનની શિક્ષિકાએ કર્યો આપઘાત, ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન। 19 વર્ષીય નૈના રણજીત વાવડિયાએ ભર્યું અંતિમ પગલું। પોતાના જ ઘરમાં પંખા વડે કોઈ વસ્તુથી ટૂંપો દઈ આપઘાત કર્યો। યુવતીના અણધાર્યા પગલે લઈ પરિવાર શોકમાં છે। યુવતીના આપઘાતને લઈ પાટીદાર અગ્રણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર। વિકૃત માનસિક ધરાવતો યુવક 3 વર્ષથી યુવતીને બ્લેકમેલ કરતો હોવાની રજૂઆત। છેલ્લા 3 વર્ષથી યુવતીને બ્લેકમેલ અને હેરાન કરતો હોવાની પણ રજૂઆત। ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અસામાજિક તત્વો કાળા કાચ અને વગર નંબર પ્લેટની કાર લઈ ફરતા હોવાની રાવ। અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વ્યાજના વિષચક્રમાં ફસાવી ભોળી દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવવામાં આવે છે। તાત્કાલિક ધોરણે યુવતીના આપઘાત અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત। વિજય માંગુ કે દેખો, સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે, ત્યારે આવા નરાધમો કોર્ટના માધ્યમથી સરળતાથી છૂટી જતા હોય છે। મુખ્યમંત્રીશ્રીને આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું, અને પાટીદાર સમાજ વતી સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે આ નરાધમો સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે। વિદ્યાર્થીઓને વિદ્યાર્થિનીઓને આ પ્રકારે ફોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે। વિદ્યાર્થીઓને વ્યાજના વિષચક્રોમાં ફસાવી અને એના માવતરને મજબૂર કરતા હોય છે, કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી। એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે, અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો, વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે। અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપના માધ્યમથી કે આ પ્રકારના જે આવારા તત્વો જે સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે, જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે, તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી, અમે આ જ કરવાના છીએ। આ બાબતને લઈ અને ગૃહ વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બેસે સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નરાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની હીન કૃત્ય ન કરે, એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સળિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની માંગણી કરીએ છીએ। રજનીભાઈ વાવડિયા ઘટનામાં તો હવે સાહેબ અહીંયા તાના ક્લાસીસ છે કે ભણાવવા જાય છોકરાઓને, અને રવિવારે આ બનાવ બનેલો છે સાંજે 7 વાગે। અમારી ઘેરે કોઈ હતું નહીં, ઘેરે એકલી હતી, અને એ પેલા 6 મહિનાથી એક નીલક્રીમ છોકરો છે એ પાછળ પડેલો, ઘર સુધી પાછળ 2 વ્હીલ લઈને આવે, દબાડીને છોકરા અહીંયા બે છે, એટલે રોજ આ બધા તત્વો છે બધા, ને ઘર સુધી વાહે ત્યાં હેરાન કરતા હતા, એ મને એટલી ખબર છે। ને એ સમયે મેં એના પપ્પાને ફોન કરેલો, ત્યાંથી નંબર ગોતી કે ભાઈ તમારા છોકરાને કહો રોજ પાછળ આવે છે મારી છોકરી વાહે, કે હું સમજાવી દઈશ। પછી મેં કડક શબ્દોમાં કીધેલું પણ કાંઈ થયું નહીં, રોજ વાહે આવતું છે। છેલ્લે 2 દિવસ થયા આમ સુનમુની રહેતી હતી, પછી શું થયું કંઈ હિસાબ ખબર નથી। 6 મહિનાની મને પાકી ખબર છે। નીલ વિષ્ણુભાઈ દેસાઈ કરી છે, નહીં પ્રિન્સ મેં કરેલું નહીં, પોલીસવાળા આવીને બધું નિવેદન લઈ ગયા છે, હવે આગળ જવાનું બોલાવ્યા છે। નોકરી માટે સુવર્ણ તક, LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક। વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના। સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે, પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને। આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ, વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો।